તમે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી ને કે 12/12/2026 દિવસે શૈલેષભાઈના મેરેજ છે. એ સાચી છે? ઓય તું તારું કામ કર નહીં, મારું કામ કર. એટલે તું ગમે તેમ આવ્યું વાત ચાલાકી કરે. ચાલ નહીં હવે. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા છો, મસ્ત રહેશો ને સ્વસ્થ. હું પણ બહુ સારો છું, મસ્ત ને સ્વસ્થ છું. ચલો, ડેની તૈયારી થઈ, ડેની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. બરાબર. આજે ઘણા બધા કામ છે, બધા નાના નાના પરચુરોનું કામ છે બધા. બરાબર. અને સગાઈની ઓલમોસ્ટ બધી તૈયારી ડન થઈ ગઈ છે. જરાક એવું બાકી છે, જે પરચુરમ કહેવાય ને એ ખર્ચો એ બાકી છે. અને મેનમાં ખાલી તમારા ભાભી માટે જે ગોલ્ડ લેવાનું છે ને એ બાકી. મારી ભાભીની હાથે હું અમુક 2-3 જગ્યાએ જવાનું છે, મળવાનું છે. જેમ કે પિયુષભાઈનું ત્યાં છે ને ગૂગલ્સનું જોવાનું છે. હમણાં તમારી ભાભીને લેવા જાઉં છું, તો ત્યાં સુધી મળીએ આપણે. બાય બાય. સમય એટલો ક્લોઝ છે, સમય એટલો નજીક થઈ ગયો છે કે હવે મારે પોતાને દોડવું વધારે પડે છે. કેમ કે તમારા ભાભીના જે ગાર્મેન્ટ લીધા છે તો અમુક ફિટ નહીં થયા, લૂઝ પડે છે. એ માટે પણ મારે દોડવું પડે છે. જો આજે આખો દિવસ મેં પેક થઈ ગયો છું. બધા નાના મોટા કામ, બધા ટોટલી મોટા કામ પતી ગયા છે. ખાલી એક મોટા કામમાં ખાલી ઘરેણું બાકી રહી ગયું છે. ચલો, તો અહીંયા એક કામ પતી ગયું છે. હવે આદિલભાઈને મળવાનું છે, પિયુષભાઈને મળવાનું છે, પછી 1-2 જગ્યાએ ઇન્વિટેશન આપવા જવાનું છે. ફૂલ લોડ છે, ફૂલ એટલે ફૂલ. ચલો, મારા ફ્રેન્ડના તબેલે પર આવી ગયા છે. તમારી ભાભી સેવા કરે છે. ગાયને ખવડાવીને પુણ્ય લે છે મારી માટે. અમારા દોસ્તારનો તબેલો અહીંયા તમે જોયું હશે, એક શૂટ કેફનું કરેલું છે અમે લોકોએ. અમારા ભાભીને લઈ લીધા છે. બરાબર. હવે કામની શરૂઆત કરીએ અમે. પેલો અહીંયાથી ચાલુ કરીએ, ગાયના આશીર્વાદથી. હમ આપકે લડકે એ માતા એ આશીર્વાદ. ગૌમૂત્ર આખો દિવસમાં પીવો કે ઓછું દરરોજ પીવો? બરાબર ને કાકા? હું કેવું? ગૌમૂત્ર ગમે ત્યારે પીવો. હા, કિડનીનો રોગ જેને પણ હોય ને, કિડની પછી પથરી વગેરે હોય, એ એનાથી સારું થાય. એ મેં એક સાંભળેલું છે, જોયું પણ છે. લોકોના ઘણા સવાલ આવે છે. મેં એક વિડીયો, મારો વ્લોગ, પછી એક પેલો હું કે ઇન્સ્ટામાં રીલ ચડાવેલું, ત્યારે લોકોનો સવાલ બહુ આવે છે કે ભાભીનો ફેસ રિવીલ કરો, ભાભીનો ફેસ. તો તમે કીધું નથી કે ભાભીનો તમારો ફેસ રિવીલ ક્યારે થવાનો છે? 9 ડેટે કીધું હતું ને, 9 ડેટે રિવીલ થઈ જશે. હા, એ ટાઈપનું એવું સરપ્રાઈઝ છે કે 9 ડેટે ફેસ રિવીલ ઓટોમેટિકલી થઈ જશે. એટલે 9 ડેટ એટલે ગઈ એનો ક્યાં આવશે? હવે નેક્સ્ટ મંથની 9 ડેટે 9/5/2026. 9/5 એટલે 9/5/2026 તમારી ભાભીનું ફેસ રિવીલ થઈ રહ્યું છે અને 100% થશે, થઈ જાય છે ને. ફાઇનલી અમે બે એક સાથે થવા જઈ રહ્યા છીએ. 9/5/2026 દિવસે અમે બે શરીર, એક દિલ, એક જાન. એક જાન. સાચું. 9/5 દિવસે હું તમારા ભાભીનું ફેસ રિવીલ કરી રહ્યો છું. બરાબર. અને એ દિવસે અમારા બેની સગાઈ છે. હવે લોકોને સરપ્રાઈઝ આપીએ જ છીએ, તો હજી એક સરપ્રાઈઝ પણ આપી દઈએ. મેરેજની ડેટ ડિક્લેર કરી દઈએ. કમેન્ટ તો કરી છે ને બધાએ. હા છે ને બધા ફેન્સ. શું કમેન્ટ કરી છે? તમે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી ને કે 12/12/2026 દિવસે શૈલેષભાઈના મેરેજ છે. એ સાચી છે. અમારી બેની લગ્નની ડેટ પણ નક્કી થઈ ગઈ છે. જે અમારી બેની લગ્નની ડેટ છે 12/12/2026. અને લોકેશન પણ નાખી દીધું. લોકેશન પણ, લગ્નની ડેટ ફાઇનલ થઈ ગઈ છે 12/12/2026. ઓકે. કેટલી એક્સાઇટેડ છે. હવે થોડાક જ દિવસ બાકી છે. કઈ નહીં, હવે કોમેન્ટમાં એવું નહીં આવશે કે ભાભીનું ફેસ રિવીલ કરો, કેમ કે થઈ જ જવાનું છે એટલે જોઈ જ લેશે બધા. હવે એવી કમેન્ટ આવવાની બંધ થઈ જશે. એટલું બધું દૂર હું કરવા રાખ્યું એવું બધું? એટલું બધું દૂર નથી. હવે કેટલું 1 મંથ પણ નથી પૂરું. 1 મંથ હું 15 દિવસ છે. હવે 15 દિવસ જ બાકી છે. તૈયારી કેવી ચાલે છે? તૈયારી કેવી ચાલે છે? ધીમી ધીમી, આમની જેમ ધીમી ગોકળ ગાય જેવી. ચાલ ને હવે નંગ ખાવાના એના ઘરે જાવ ને.
એટલે એ ખાઈને નવરી નહીં થાય, આપણી રાહ જોવે, પછી ખાવા બેસે, પછી એમ હા, તમને મેં કીધું કે મારે ખાવાનું બાકી છે તો ખાવાનું રેડી કરો, જબરદસ્તી ખવડાય, માણસને ઈચ્છા નહીં હોય ને તો પણ ખવડાય. તારે સાસુ સસરા પણ એવા, ખાઓ જમાય ખાઓ, જમાય માણસ છે કઈ ભૂખડ થોડી છે. અમે પણ અનાજ જોયું છે. જઈએ ને પછી તો ભૂખ લાગી જાય તમને, પછી ત્યાં જમવા જઈએ ને તો વધારે ટાઈમ લાગે, બેટર છે ઘરે જમીને જ નહીં કરીએ. તેજસ કરીને એક ડોસા છે જે સ્કૂલનો ફ્રેન્ડ છે, એનો આ તબેલો છે, બહુ પૈસો, હા બહુ પૈસો, મને તો ભાવ પણ નહીં આપે. યુનિક ટાઈમનું રાખીએ છીએ અહીંયા ઘોડા નહીં એક ઘોડા પર તમારી ભાભીને છે ને એક ગિફ્ટ આપેલું હતું બરાબર, આની જગ્યા પર મારું એનું ગિફ્ટને કંઈ થતા ને તો મારી લેફ્ટ રાઈટ લેવાઈ જતા. મારી ગિફ્ટની હાલત જો જેવી મારી હાલત થઈ છે ને એવી મારા ગિફ્ટની હાલત થઈ તમે છે. જાણી જોઈને નથી કર્યું. હા તમે તો કંઈ જાણી જોઈને જ નહીં કર્યા, અને અમે કંઈ કરીએ ને કેવી રીતના કર્યું, શું કર્યું? ઓ માય ગોડ, મારા દિલના ટુકડા કરી દીધા. જો આખા ચૂર ચૂર કરી નાખી, બધું તોડી ફોડીને. કંઈ શરમ છે? શરમ? મેં કેટલું પ્યારથી આપેલું હોય, શું આપેલું હોય, બધું નવરું કરીને મૂકી દીધું. સાથે તૂટ્યું તો દુકાનમાં હું હમણાં ખાઉં છું, એને મને મટીરિયલ જ એવું હા, આ જગ્યા હું તમારા ગિફ્ટ ભાઈ મારા ઘરની શિફ્ટિંગ ગઈ ને પછી કંઈ પેલું મેં તમને ગિફ્ટ આપેલું એ કાં છે, યાદ રાખી સાચવીને મૂકજો, નહીં તો હું તમારી ફાળી નાખીશ. પાછી એ તો બોલે, પાછી મારી સાડી એમ કે તમને મેં કવર ગિફ્ટમાં આવેલું એ તો તમે વાપરતા જ નહીં, હવે તો મેં તમને ગિફ્ટ જ નહીં આપીશ, તમને કંઈ કદર જ નથી. તો તમે વાપરો જ, યુઝ કરો છો તો બોલે જ ને, બરાબર જ છે. कल पूछूं आपको किसी ने गिफ्ट दिया हो, आपके फियोन्से हो, गिफ्ट दिया हो आपको, और उसका गिफ्ट आपसे गलती से टूट गया तो आपकी हालत कैसी होगी? सच सच बोलना, दिल पे हाथ रख के बोलना, कैसी हालत होगी? खराब कर देगी ना. आज मैंने दिया, तोड़ दिया, अब मैं क्या करूँ इसका? नहीं दिया है, अब मैं क्या करूँ इसका? તોડી નથી નાખ્યો, એની જાતે તૂટ્યું છે, એમ હાથમાં જ આવી ગયું ડાયરેક્ટ. હાથમાં આવી ગયો, એમના હાથમાં આવી ગયું. જાણી જોઈને તોડ્યું છે, એની જાતે તૂટી જાય ને. તો એવી રીતે મને કેમ શોખ નથી થતો કે હું તોડી નાખું વસ્તુ. ચલો મને ઓનલી આપણા ચશ્મા મિસ્ટર ચશ્માવાળાને ત્યાં આવી ગયા છે, છમાં આયલા. ચલો ભાઈ તો માર્કેટ ગયા છે બરાબર, હજી જસ્ટ નીકળ્યા ને અમારો આવવાનું થયું. હજી એને કીધું નહીં કે હું તમારી ભાભીને લઈને પણ આવ્યો છું. હા, સલાહની જરૂર નથી, સહકાર આપો ખાલી. હા, અને સહકારની હાથે પૈસા હોય તો પૈસા આપો, બસ એ જરૂર છે. હમણાં સસરાને કહેવાય એક બે પેટી અહીંયા મોકલી દો, ખાલી પેટી પણ નહીં, થોડોક પૈસાથી લક્ષ્મી દેખાય એવું. 500 લક્ષ્મી જ આપી દીધી તને આખી, હવે તને લક્ષ્મી દેખાય એવી પેટીનું શું કામ? પણ આ લક્ષ્મી તો આપી, પણ લક્ષ્મીની પાછળ લક્ષ્મી ખર્ચાય એ શું કામનું? એના માટે તો તમે લક્ષ્મી લાવો, તો મહેનત કરવાની ને. તો ગાઈસ અમે મારા સગાઈનું જે ઇવેન્ટ છે આખું એ મારા ભાઈને આદિલભાઈ જે સની છે, બધામાં અમારું આખું કેએફ ગ્રુપ છે, પછી બીજું ગ્રુપ છે, મારા ટોટલી ગ્રુપમાં આ ભાઈએ બધું કામ કર્યું, બધાની હલ્દી વલ્દી. તો ભાઈ આ સગાઈમાં તમારે ડેકોરેશન જોરદાર કરવાનું છે, તમને આપી દીધું છે બરાબર, આમ એકદમ કડક. હા, તમારી ભાભીનું છે ને બર્થડેનું ડેકોરેશન છે ને, મેં હજી એટલે આમની પાસે સજેસ્ટ લીધું કે મેં આવું કરવા માંગુ છું, તો એમને ડાયરેક્ટ જ ના પડતી કે આ વ્યર્થ વસ્તુ છે, આમાં ખાલી ખર્ચો નહીં કર. તો અને સજેશન પણ રિયલી જે વસ્તુ હોય ને અનુકૂળ એ જ આપે, અને ત્યારે પણ સાચું બહુ સારું સજેશન આપેલું. થેન્ક યુ ભાઈ. હમણાં તારું ફેસ રિવીલ પણ થઈ જાય ને પછી આપણે ફોટો રિવીલ હા બધા પછી બરાબર. આદિલભાઈ કેમેરો જોઈને ચલો કઈ નહીં. થેન્ક યુ ભાઈ, અને જોરદાર કરવાનું છે ભાઈ સિરિયસલી. અમને અમારા બધા કેએફના અને બધા મારા ગ્રુપના બધા ઇવેન્ટના કામ હલ્દી બલ્દી બધાના હમણાં જ કામ કરેલા છે મારા. હવે મારું પણ જે સગાઈનું ડેકોરેશન છે ટોટલી આ જ કરશે. ચલો અમે પહોંચી ગયા છે પિયુષભાઈની ત્યાં. ચલો બધું કામ અડધું પતાવીને હવે પિયુષભાઈ બહાર પહોંચી ગયા.
પિયુષભાઈ કેમ છો? એટલે મારા પ્રસંગની જ તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી એમ સગાઈની. હું સરપ્રાઈઝ થઈ ગયો એમ ને, તો જોઈ લીધું મેં. તો હવે કંઈક નવું કલેક્શન બનાવવું પડશે. આપણા લગ્નના જે વેડિંગમાં હા તો વેડિંગનું હજી વાર છે. સગાઈનું કંઈક વ્યવસ્થિત બતાવો, જેવી રીતના આવી રીતના હોય. આ મારે નહીં ચાલે, પણ કંઈક આવા પણ તમારા કરતા વધારે જે ચાલે એ બધાને ચાલે. ओके पीयूष भाई आपको पीलिया पीलिया हो गया भाई. पीलिया हो गया मेरे को. पानी पीलिया हो गया. कुछ समझ में नहीं आ रहा है. लाइट कुछ ब्राइट दिखाओ, कुछ समझ में आए. लाइट कलर. हाँ वाओ. ऑल फंक्शन अवेलेबल. इधर कस्टमाइज कर देते. सूट चाहिए तो सूट भी कस्टमाइज कर देते हैं. ये देखो भाई क्या देखो, मैंने एक बार क्या प्रमोशन कर दिया, ऑर्डर पे ऑर्डर आ रहे हैं. बहुत सारे ऑर्डर आ रहे हैं ना, तो फिर वाह. इस तरफ घुमाओ. तुम मत घुमाओ, डाचा मत. डाचू घुमाओ, खाली डाचू. हाँ મોડું બોલા એવું દાચું तरह चीज़ એવું બોલે તો પછી કપડા સિલેક્શન હો જાય उसके बाद है ना. એટલે મારું તો ડાયરેક્ટ એમને એમ જ કીધું, શૈલેષભાઈ તમારે તો કેવા પણ કપડાં હોય તમને તો હું હમણાં જ આપી દઉં રેડી કરીને. ખાલી ભાભીને વ્યવસ્થિત કપડાં જો. એટલે જોયું મને અમારામાં એટલું સિલેક્શન મને છે ને કોઈ પણ કપડાં નાખો મારા પાસે સૂટ થઈ જાય. મારા પર તો નહીં થાય કે મારા પર તમારા પાસે જોયું ના પાડી દીધું ને. અહીંયા મારા પર કંઈ પણ નાખો ને એટલે સૂટ તરત જ સૂટ. કારણ કે કપડાની વેલ્યુ નહીં, મોઢાની વેલ્યુ છે. ફાઇનલી તમારી ભાભીએ થોડુંક સિલેક્શન વધાર્યું છે. હવે અહીંયાથી ડાયરેક્ટ છે ને કેદારનાથ ચાલ્યા જાઓ. और भाई दारू की बोतल भी है भाई. जैकेट के अंदर दारू की बोतल भी रखी है. वाओ ये दी बोतल अलग अलग रहा जिसको जो पीना है वो. ये आज है ना આ વસ્તુ ક્યારે મેં પેરિસ પર बर्फ પણ आ ऊपर बोतल है, नीचे ग्लास है और उसके बाजू में बर्फ भी है. હવે અમે વિદાય લઈએ. બરાબર, તમે કપડા સિલેક્ટ કરો પછી અમને ચશ્મા સિલેક્ટ કરાવો. મારા ભાઈઓ આ બગી પર હમણાં ક્યારેક બેસીશ. ભાઈ અમારી આશા છે, પણ આ ભાઈ ના પાડે છે કે હવે દાદીની લગન નહીં થાય. આ ભાઈ ના પાડે છે. પણ ના, મેં તમને આજે મારા વ્લોગમાં તમને ડેટ ડિક્લેર કરી છે. થશે ને થશે. મારા બધા દોસ્તોને તમન્ના એ જ છે. તમન્ના એ તમન્ના નહીં, એ તમન્ના બધાની જ છે. અમારા બધાની તમન્ના છે પેલી. એ તમન્ના કઈ તમન્ના કે આશા વાળી તમન્ના કે એ પણ આશા નહીં કે મેં ક્યારેક આ બગી પર બેસું અને મારા દોસ્તરો આગળ બધા નાચતા હોય. છે બરાબર એ થશે, પૂરી થશે. તમે હવે અમને તો ખબર છે, તમને નથી ખબર. તો કંઈક તમારા માટે સરપ્રાઈઝ છે. બહુ ટૂંક સમયમાં પૂરી થશે. बग्गी पर बैठा था, कैसा लग रहा था? अच्छा वरराजा जैसा लग रहा था फिर ચલાને મેં બેઠના હતા. તમે પ્રેક્ટિસ કરો कि मैं आ बग्गी पर બેસું એમ है ना. પૂરી થવા થઈ છે. હવે તો ડેટ એવું લાગતું હતું કે મળે જ નહીં, પણ હવે તો દેખાય છે. અહીંયા જ બેહેલું છે. ડાકુ ગુડ નાઇટ. બાય. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ફાઇનલી આપણો પણ આખો દિવસ બહુ જબરદસ્ત ગયો હા. બરાબર, તો કાલે રેડી રહેજો. સરસ. ચલો ગુડ નાઇટ. ગુડ ઓય તું તારું કામ કર નહીં, મારી કામ કર ભાઈ, એટલે તું ગમે તેમ આવું વાચા લાગી ગયો. ચાલ નહીં હવે. ચાલ જવામાં આવા તો 757 આવ્યા. નીકળ. હું કહું જાને હવે જતો હોય તો ચાલ. તો આપણે આ લોકોને આપણે એક ગિફ્ટ આપ્યું છે. આપણી મેરેજની ડેટ કહી દીધી છે 12/12/2026. બરાબર. હજી એક આપણે ગિફ્ટ આપીએ, સરપ્રાઈઝ આપીએ તમને. તો ફાઇનલી હું હજી એક સરપ્રાઈઝ રિલીઝ કરું છું 1 તારીખે. 1 મે હું એક રીલ અપલોડ કરું છું, જેમાં તમારી ભાભીનું નામ ડિક્લેર થશે.
તમારી ભાભીનું જે રિયલ નેમ છે ને એ હું એક મે ના દિવસે રિલીઝ કરું છું રીલ થ્રુ, બરાબર? તો જોઈ લેજો. બાય બાય.